તમે અમેરિકામાં રહો છો ને તમને ફોન કોલ્સ આવે છે કે અમે ભારતીય એમ્બેસીમાંથી બોલીએ છીએ. તમને દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશન કરવામાં આવી રહ્યા છે. આ શબ્દ સાંભળતા જ તમારા પગ નીચેથી જમીન સરકી જાય છે. પરંતુ તમને એક ઓપ્શન આપવામાં આવે છે કે તમારે જો અહીંયા જ રહેવું હોય તો અમે કહીએ તે પ્રમાણે કરતા જાઓ. બસ આ ફોનથી શરૂ થયેલી જાળ તમને અમેરિકામાં જ બરબાદ કરવા માટે પૂરતી છે. આઈસનું દબાણ હાલ ભલે ગમે તેટલું હોય અને તમે તેનાથી બચી ગયા હો, પણ આ જાળમાંથી બચવું પણ ખૂબ જરૂરી છે. આ સ્કેમમાં ગઠિયાઓ પોતાને ભારતીય દૂતાવાસના અધિકારીઓ ગણાવીને એવા ડરનો માહોલ પેદા કરે છે કે પીડિતો લાખો ડોલર ગુમાવી બેસે છે. ડર અને ભાવનાત્મક દબાણ હેઠળ તેઓ ક્રિપ્ટો કે વાયર ટ્રાન્સફર દ્વારા ડોલર આપી દે છે. કારણ કે આ સ્કેમર્સ કેવી રીતે કાર્ય કરે છે, આ સમગ્ર મોડસ ઓપરેન્ડી અને સૌથી મહત્વનું, આ ભયાનક લૂંટથી બચવા માટે તમારે શું કરવું જોઈએ, જુઓ આ સંપૂર્ણ વિડીયો. અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય સમાજ, ખાસ કરીને ગુજરાતીઓ અને અન્ય રાજ્યોના એનઆરઆઈ માટે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સંગઠિત ગેંગ દ્વારા ફોન કોલિંગ સ્કેમ ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં હજારો ભારતીયો, ખાસ કરીને ગુજરાતી વેપારીઓ અને વિદ્યાર્થીઓને નિશાને બનાવવામાં આવ્યા છે. આ સ્કેમમાં છેતરપિંડી કરનારાઓ એવી રીતે વાત કરે છે કે પીડિતોને વિશ્વાસ થઈ જાય કે તેઓ સાચે જ ભારતીય એમ્બેસી અથવા યુએસ ઇમિગ્રેશનના અધિકારીઓ છે અને તેમની મુખ્ય ધમકી એ હોય છે કે તમારા વિઝામાં કોઈ સમસ્યા છે અને તમને તરત જ દેશ નિકાલ કરવામાં આવશે, જેનાથી તમારું અમેરિકામાં રહેવાનું સપનું તૂટી જશે. આ ડરનો માહોલ ઊભો કરીને તેઓ પૈસા પડાવે છે. આ સ્કેમની મોડસ ઓપરેન્ડી કેવી રીતે ચાલે છે, તો ડરનો માહોલ કેવી રીતે ઊભો થાય છે તે જોઈએ. સ્કેમર નકલી વોરંટ અથવા કાયદાકીય કાગળિયા બતાવીને પીડિતને ડરાવે છે અને કહે છે કે તેમના દસ્તાવેજોમાં ખામી છે. ભાવનાત્મક દબાણ ઊભું કરે. ઘણીવાર ગઠિયાઓ પીડિતના પરિવારજનોને ભારતમાં ધમકી આપવાની વાત કરીને ભાવનાત્મક દબાણ સર્જે છે, જેના કારણે વ્યક્તિ ઝડપથી નિર્ણયો લે છે. ચૂકવણીની પદ્ધતિઓ જોઈએ તો તેઓ રોકડ કે બેંક ટ્રાન્સફરને બદલે ક્રિપ્ટોકરન્સી અથવા વાયર ટ્રાન્સફર જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવા દબાણ કરે છે, જેથી પૈસા ટ્રેસ ન થઈ શકે. માંગ શું કરે? તેઓ વિઝા રિન્યુઅલ, જ્ઞાતિ સંબંધિત ફોર્મ કે પછી ગુનાહિત તપાસમાંથી મુક્તિ થવાના નામે નાણાંની માંગણી કરે છે. આ સ્કેમના કારણે હજારો એનઆરઆઈ પીડિત થયા છે, જેમાં ખાસ કરીને અમેરિકાના વિવિધ શહેરોમાં રહેતા ગુજરાતી વેપારીઓ અને યુવા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ સ્કેમમાં લાખો ડોલરનું નુકસાન થયું છે અને તેનાથી પીડિતોના માનસિક આરોગ્ય પર પણ ગંભીર અસર પડી છે. આવા સ્કેમથી બચવા માટે દરેક એનઆરઆઈ અને ગુજરાતીઓએ આ 3 પગલાં લેવા અનિવાર્ય છે. અજાણ્યા કોલ્સને અવગણો. જો કોઈ તમને ભારતીય એમ્બેસી કે યુએસ અધિકારી તરીકે ફોન કરે અને પૈસાની માંગ કરે તો તરત જ ફોન કોલ કાપી નાખો અને તે નંબરને બ્લોક લિસ્ટમાં નાખી દો. એમ્બેસી કે સરકારી એજન્સીઓ ક્યારેય ફોન પર પૈસા કે ક્રિપ્ટોની માંગણી કરતા નથી. ચકાસણી કરો. કોઈ પણ પ્રકારની માહિતી કે ધમકી મળે તો ભારતીય દૂતાવાસથી સત્તાવાર વેબસાઇટ પર જાઓ અથવા સીધો ફોન કરીને તપાસ કરો. પોલીસને જાણ કરો. જો તમને શંકાસ્પદ કોલ આવે તો પેમેન્ટ કરતા પહેલા તરત જ સ્થાનિક પોલીસ અથવા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને જાણ કરો. આ સ્કેમ વિદેશમાં વસતા આપણા લોકો માટે ચેતવણી રૂપ છે. દરેક ભારતીય, દરેક ગુજરાતીએ જાગૃત રહેવું અને સુરક્ષિત રહેવું ખૂબ જરૂરી છે.